માંજલપુરમાં મહાપ્રભુજી ઉત્સવની ભવ્ય તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે યોજાનારી શોભાયાત્રામાં હજારો વૈષ્ણવો જોડાશે અને શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળશે. વ્રજધામ સંકુલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી કે પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજશ્રી સ્વયં પગપાળા શોભાયાત્રામાં જોડાશે, જે આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે. 500થી વધુ બહેનો દ્વારા તૈયાર કરાયેલા 8 ભવ્ય ફ્લોટ્સ, યુવાનોનું પરંપરાગત વેશમાં ઉમંગ અને 100થી વધુ વૈષ્ણવો દ્વારા બ્રહ્મ સંબંધ દીક્ષા આ ઉત્સવને વિશેષ બનાવશે. બેન્કર્સ હોસ્પિટલથી શરૂ થતી આ શોભાયાત્રા તુલસીધામ અને સરસ્વતી 4 રસ્તા થઈને પંચશીલ ગ્રાઉન્ડ સુધી પહોંચશે. આ સાથે જ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આયોજક દ્વારા સર્વ નગરજનોને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. ખૂબ આનંદની વાત છે કે જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્યજી 549મો પ્રાગટ્ય દિન અહીં વડોદરા સંસ્કૃતિ નગરીની અંદર ખૂબ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે. આ એક એવી આનંદની લહેર છે જેની અંદર પંચશીલમાં એક વખત શોભાયાત્રા આવી જશે, ત્યારબાદ 3 વર્ષથી 5 વર્ષના બાળકો જે કૃષ્ણા કિડ્સની અંદર અત્યારના સંસ્કૃતિ સાથે કેવી રીતના ભણતર કરવું એને ઉજાગર કરી રહ્યા છે, એમના દ્વારા એમના પરફોર્મન્સ જોવામાં આવશે. ત્યારબાદ આપણા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવાહ એજ્યુકેશનના બાળકો દ્વારા એ લોકો ખૂબ સુંદર રીતના મહાપ્રભુજીના જીવનચરિત્ર ઉપરના અમુક પરફોર્મન્સ કરશે. અને આથી વિશેષ આ પદયાત્રાની અંદર જે બધા આપણા યુવાનો જે જોડાઈ રહ્યા છે એના દ્વારા આપણને ખ્યાલ આવે કે અત્યારના પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રી યુવાનોને કેવી રીતના મહાપ્રભુજીના જીવન દ્વારા એમની સાથે જોડી રહ્યા છે ને એમના જ પદયાત્રા ઉપર જ્યારે ચાલીને એમની સાથે જ્યારે આવશે તો યુવાનોને જે વ્યસન મુક્તિ કરાવડાવીને એમની સાથે જોડી રહ્યા છે એનું એક સુંદર આપણને બધાને ત્યાં આગળ દર્શન થશે. સાથે સાથે અલભ્ય એવો અમારા પ્રગટ વલ્લભ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીની ખૂબ સુંદર વાંગમય વાણીની અંદર આપશ્રીના વચનામૃતનો આપણને લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. અને આ લાભ એક એવો લાભ છે જે કોઈ પણ વંચિત ન રહી જાય, કારણ કે આજે જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્યજીનો પ્રાગટ્ય દિને પ્રગટ વલ્લભના દ્વારા એમના વિશેના જ્યારે વચનામૃત થતા હોય તો એનાથી વધારે આપણે આનંદ ક્યાં પ્રાપ્તિ કરી શકીએ. તો અહીંયા આગળ 12 વાગે જે પુષ્પ વિતાનનો મનોરથ કરી બધાએ અચૂક શોભાયાત્રામાં આવી જવાનું છે. કૌશિકભાઈના રચનાબેનના ગૃહેથી જે શોભાયાત્રા શરૂ થાય એમાં આપ સૌએ પધારવા માટે બધાને હૃદયપૂર્વકની અમારું આમંત્રણ છે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય.